જામનગર નજીક રિલાયન્સમાં આવેલા વનતારા વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્રની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી છે। આ કેન્દ્ર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે। કોર્ટે કહ્યું હતું કે એસઆઈટી તપાસ કરશે કે ભારત અને વિદેશી પ્રાણીઓ લાવવામાં વન્યજીવન સંરક્ષણ કાયદા અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ। કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ પંકજ મિત્તલ અને પીબી વરાલેની બેન્ચે કહ્યું, સીટે 12 સપ્ટેમ્બર 2025 સુધીમાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે। સીટ પ્રાણી કલ્યાણ, આયાત નિકાસ કાયદા, વન્યજીવોની દાણચોરી, પાણીનો દુરુપયોગ અને કાર્બન ક્રેડિટ જેવા મુદ્દાઓની પણ તપાસ કરશે। આ સીટનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે ચેલમેવસ્વર કરશે। ટીમમાં જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ્સ અધિકારી અનીસ ગુપ્તાનો સમાવેશ થાય છે। આ અરજી કોલ્હાપુરની પ્રખ્યાત હાથણી માધુરીને વનતારામાં ખસેડવા અંગે દાખલ કરવામાં આવી છે। આમાં અરજદારનું પ્રતિનિધિત્વ એડવોકેટ CR જયા સુકીન કરી રહ્યા છે। અરજી પર પહેલી સુનાવણી 14 ઓગસ્ટના રોજ થઈ હતી। આ દરમિયાન ન્યાયાધીશ પંકજ મિત્તલ અને પીબી વરાલેની બેન્ચે અરજદારના વકીલ CR જયા સુકીનને કહ્યું હતું કે તેઓ વનતારા વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે, જ્યારે અરજીમાં એને એટલે કે વનતારાને પક્ષકાર તરીકે સામેલ કરવામાં આવેલ નથી। કોર્ટે તેમને વનતારાને પક્ષકાર બનાવવા અને પછી કેસમાં પાછા ફરવા કહ્યું હતું। આ કેસની વધુ સુનાવણી ગઈકાલે 25 ઓગસ્ટે થઈ હતી। અગાઉ 11 ઓગસ્ટના રોજ CJI BR ગવઈની આગેવાની હેઠળની બેન્ચે હાથણી માધુરીને વનતારા મોકલવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી।